મમ્મી આ બધું શેના માટે રેડી કર્યું છે? આપણે બનાવી રહ્યા છીએ અત્યારે મેથીના લાડુ. તો એના માટે આ બધું રેડી કર્યું છે. આપણે સૌથી પહેલા મેથીનો પાવડર કરીને એને ઘીમાં પલાળી રાખ્યો છે 3 નાઇટ્સ માટે, 3 days to 3 nights. ઓકે. એટલે એની બિટરનેસ ઓછી થઈ જાય. પછી અહીંયા આપણે આ બદામનો પાવડર કરેલો છે, રોસ્ટેડ હતી, કાજુ, ખોપરું સૂકું, ગુંદરને ક્રશ કર્યો છે મિક્સીમાં, ઓકે. ગોળ લીધો છે, ઘઉંનો લોટ લીધો છે, ઘી, એલચી અને જાયફળનો પાવડર. પરફેક્ટ. આપણે સૌથી પહેલા મેથી જે પલાળેલી છે ઘીમાં એ આપણે શેકી લઈશું. વિન્ટર સિઝનમાં એકદમ હેલ્ધી લાગે છે ને? હા, વિન્ટર સ્પેશિયલ આ ઠંડી પડે ને ત્યારે જ આપણે જનરલી બનાવીએ છીએ, બીકોઝ મેથી આમ ગરમ એની પાસે, અને આ આપણને બોડીના પેઇન્સ હોય એ બધું આનાથી મટી જાય છે. અને આ બીટર પણ ના લાગે આપણને, એમ કે મેથી કડવી લાગે પણ એવું બી નથી હોતું. બહુ ડિલિશિયસ બને છે આ લડ્ડુ. આ એકદમ ફટાફટ શેકાઈ જાય છે. આપણે આ મેથીનો એકદમ ઝીણો પાવડર હતો એટલે થોડીક આમ સ્મેલ આવવા માંડે ને એટલે ગેસ બંધ કરી દેવાનો અને એને બીજા વાસણમાં કાઢી લેવાનું. પરફેક્ટ. આપણે હવે બીજા વાસણમાં કાઢી લઈએ કારણ કે આ મેથી શેકાઈ ગઈ છે. હવે આ મેથી આપણે શેકીને એમાં જ પાછું ઘી લઈ લેવાનું છે. ઘી હવે થોડું સરખું લેવાનું પહેલા કરતા. એમાં આપણે ઘઉંનો લોટ શેકી લઈશું. આપણે ઘી વધારે લીધું છે કારણ કે આમાં આપણે લોટ શેકાય ને એટલે એમાં ગુંદર બી નાખશું, એટલે ગુંદરના ભાગનું બી ઘી આપણે આમાં લઈ લીધું છે. આપણે ગુંદર અલગથી તળીને પણ નાખી શકીએ છીએ, પણ આપણે પાવડર કરી દીધો છે એટલે એ આમાં આપણે નાખશું ને તો બી એ કૂક થઈ જશે. આપણો આ ઘઉંનો લોટ શેકાઈ ગયો છે, એમાં હવે આપણે થોડો થોડો કરીને ગુંદરનો પાવડર નાખશું. થોડો થોડો આપણે કરીને બધો ગુંદરનો પાવડર અંદર નાખી દીધો છે, અને જો યુ કેન સી કે બધો ગુંદર અંદર સરસ ફૂલી પણ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર હમણાં આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ અત્યારે બંધ છે અને આપણે આ શેકેલી મેથી આમાં અત્યારે નાખી દઈએ. અને એકવાર પ્રોપરલી હલાવવું જોઈએ. લોટના પ્રમાણમાં મેથી લગભગ 1/4 હતી, એટલે 1 વાટકી લોટ હોય તો 1/4 વાટકી મેથીનો પાવડર હતો. હવે આની અંદર આપણે અત્યારે ખોપરું, કાજુનો પાવડર ને બદામ 1 by 1 કરીને નાખી દઈશું. ગેસ અત્યારે આપણો બંધ જ છે. પરફેક્ટ. એકદમ ક્રન્ચી ટેસ્ટ પણ આવશે. હા, એટલે આમાં ડ્રાય ફ્રૂટ્સ આવે એટલે એનો ક્રંચ તો આવે જ. બદામ બી આપણે એમાં નાખી દઈએ અત્યારે. તો આપણે આની અંદર મેથી, ઘઉંનો લોટ, ગુંદર, બદામ, કાજુ અને ખોપરું આ 6 વસ્તુ અત્યારે એઝીન નાખેલી છે. હવે બીજી બાજુ આપણે ગોળનો પા બનાવશું અને પછી બીજું બધું એડ કરશું, એલચી ને બધું. પરફેક્ટ. હવે આપણે ગોળ લઈ લીધો છે અને આ જે રેડી કરેલું છે એક્ઝેક્ટલી એનો હાફ ગોળ લીધો છે. એને આપણે થોડું ઘી એડ કરીને ખાલી મેલ્ટ કરવાનો છે. સ્લો તાપ પર જ મેલ્ટ કરવાનો છે. આપણે જે ગોળ નાખેલો એ ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગયો છે. હવે આ એકદમ પ્રોપર જે 1-2 લમ્સ છે એ મેલ્ટ થાય એટલે આપણે આ મિક્સચર મિક્સ કરી દઈશું. હવે આ ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે તો આપણે પાછો ગેસ બંધ કરી દઈશું. એમાં આપણે એલચી પાવડર અને જાયફળનો પાવડર નાખી દઈશું. એકવાર પાછું હલાવીને
આપણું આ મિશ્રણ આમાં નાખી દઈશું. અત્યારે આપણો ગેસ બંધ છે. એકદમ આને પ્રોપરલી મિક્સ કરી દઈશું. આ મિશ્રણ અત્યારે એકદમ ગરમ હશે એટલે ઇમિડિયેટલી આના લડ્ડુ ના બને. આપણે એને થાળીમાં ઠારવાના છીએ. તમારે એના લાડુ કરવાના હોય તો જરાક એને ઠંડુ પડે પછી એના લાડુ વળશે. અને મિનિમમ 5 થી 6 કલાક ઠરવા દેવો પડશે તો એનું પરફેક્ટ પીસીસ પડશે. અને લાડુ બી કરવા હોય ને તો 5 મિનિટ જરા ઠંડુ થાય ને પછી એના લાડુ વળવા. પરફેક્ટ. આ ગરમ હોય ત્યારે જ આવી રીતે એને પ્રેસ કરી દેવાનું તો પરફેક્ટ સેટ થઈ જાય. અને હવે કેટલા કલાક પછી આપણે એના પીસીસ કરશું? 5 થી 6 કલાક એને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું અને સેટ થવા દેવાનું. આ ગરમ હોય ત્યારે જ એમાં કાપા કરી દેવાના કારણ કે ઠંડુ થયા પછી ખૂબ કડક થઈ જાય અને આમ બહુ જોર કરવું પડે. આપણે એકવાર કાપા કરીને પાછા એની ઉપર વાટકીથી લેવલિંગ કરી કાઢશું. તો ગાઈઝ આપણી પરફેક્ટ મેથીની સુખડી રેડી છે, તમે જોઈ શકો છો. અગર તમને અમારી રેસીપી ગમી હોય તો ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ. બાય બાય, એન્જોય. બેઝિકલી અત્યારે આપણે એમાં ઘઉંનો લોટ, મેથી, ભૂલી ગઈ. ના એક મિનિટ હું શું બોલી રહી હતી.